દાહોદ જિલ્લાના દાહોદ શહેર ખાતે આજે વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલી ઉપસ્થિતિ, જ્યારે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અને દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ કલેક્ટર યોગેશ નિરગુંડે, દાહોદ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાંત અધિકારી NB રાજપૂત, દાહોદ નગર સેવા સદન પ્રમુખ નીરજ દેસાઈ તેમજ નગરના અને જિલ્લાના તમામ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કલ્યાણકારી યોજનાના અસરકારક અમલીકરણથી વનવાસીઓના ઘરે છવાયેલું ઉજ્જવળ ભવિષ્ય આપણે સૌ જાણીએ છીએ। 9મી ઓગસ્ટના આ દિવસને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે આખું વિશ્વ ઉજવણી કરી રહ્યું છે। આ દિનની ઉજવણી વિશ્વભરમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાયને એટલે કે આદિવાસી સમાજને હક અધિકારો અને મળે અને તેઓ અન્ય સમાજની હરોળમાં આવી શકે એ હેતુથી યુનોની સામાન્ય સભાએ આ દિવસની ઉજવણી કરવાનું ઠરાવેલું હતું। સમગ્ર ભારત દેશમાં આદિવાસી સમાજની મુખ્ય જનસંખ્યા ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ વગેરે પૂર્વોત્તર રાજ્યોમાં જોવા મળે છે। ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજની જનસંખ્યાની વાત કરીએ તો અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીઓ 14 જિલ્લાઓમાં 53 જેટલા તાલુકાઓમાં 4000 કરતાં વધારે ગામડાઓ અને 90 લાખ જેટલો આદિવાસી સમાજ ગુજરાતમાં વસવાટ કરે છે। ભારતના બંધારણની કલમ 342 હેઠળ અનુસૂચિત જનજાતિ તરીકે જાહેર થયેલી આ પ્રજા અતિ દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરે છે। ભારતની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 1 અબજ 21 કરોડ વસ્તીઓમાં 10,45,45,117 એટલે કે કુલ વસ્તીના 44,75,% વસ્તી અનુસૂચિત જનજાતિની છે। આદિવાસી સમાજની વસ્તી ઉમરગામથી લઈને અંબાજી સુધીની પૂર્વ પટ્ટીમાં વસવાટ કરે છે। દાહોદ જિલ્લાની જો વાત કરીએ તો અહીં 74% જેટલી વસ્તી આદિવાસીની। આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ કેબિનેટ, જળસંપત્તિ અને પાણી પુરવઠા, નાગરિક અને અન્ન પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજી બાવળિયાએ પહેલા તો વિશ્વ આદિવાસી દિવસની બધાને શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતના આપણા લોક લાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્વારા ગુજરાતમાં આદિવાસીઓને જે લાભ મળવા જોઈએ તે તમામ લાભ મળી રહ્યા છે। પછી એ શિક્ષણ હોય કે આરોગ્ય હોય કે કન્યા હોય માટેની યોજનાઓ કે સિંચાઈ યોજનાઓ હોય અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તો દેશના ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવીને આદિવાસી સમાજ અને દેશનું ગૌરવ વધાર્યું છે અને દેશના વડાપ્રધાન આદિવાસીઓની સતત ચિંતા કરતા રહ્યા છે અને કંઈક યોજનાઓ થકી તેમજ લાભ મળે તે ચિંતન કરી તરત જ અમલમાં મૂકી તેને ધરાતલ ઉપર ઉતરીને છે। પછી એ ખેડૂતના ખાતામાં સીધા રૂપિયા આપવાની કિસાન સન્માન નિધિ યોજના હોય કે આયુષ્માન હોય કે મફત અનાજ વિતરણ હોય, તે આદિવાસી દીકરો કે દીકરી ભણીને ડૉક્ટર બને, એન્જિનિયર બને, પાયલોટ બને તેવી 7 આશા રાખી વિકાસી ગઠાને આગળ વધારી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ બજેટમાં પણ આદિવાસી ભાઈઓ બહેનો માટે વિશેષ જોગવાઈ કરી છે। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ જિલ્લાના આદિવાસીઓ ભાઈઓ બહેનો આજરોજ જાલોદ રોડ સ્થિત આવેલા નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુંડે, દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, ડીવાયએસપી જગદીશ ભંડારીનું આદિવાસી ઝૂંલડી તથા ખેશ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જિલ્લા કલેક્ટર દ્વારા સંબોધન કરતા જણાવ્યું હતું કે સહી સલામત રીતે રેલી નીકળે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને તેવા માર્ગદર્શન હેઠળ આ રેલીને પ્રસ્થાન કરાવી હતી। તે એ જણાવ્યું હતું કે આપ આ તહેવારને ખૂબ જ ધૂમધામથી ઉજવો અને શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેવી અપીલ કરવામાં આવી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ રેલીને જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત જોડે કલેક્ટર યોગેશ નિરગુંડે દ્વારા લીલી ઝંડી બતાવી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। જેની શેખ ટીવી 18 ન્યૂઝ દાહોદ। સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ ઘોષિત 9મી ઓગસ્ટ 1994માં આજનો આ દિવસ એ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે ખાસ કરીને દાહોદ ખાતેથી જિલ્લાના વહીવટીતંત્ર, અમારા સન્માનની ધારાસભ્ય, સૌ અધિકારીઓ અને પદાધિકારીની ઉપસ્થિતિમાં આજે દાહોદ ખાતેથી આ લગભગ 30મો આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। આદિવાસી ભાઈઓ એમની જે રૂઢિગત પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો, જુદા જુદા
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સાથે અહીંયા મંચ ઉપરથી જેમણે સારું પરફોર્મન્સ હતું એવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. રાજ્ય સરકારની અને ભારત સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી જે લાભાર્થીઓ હતા એમને એ કીટનું વિતરણ કરીને એ લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. આમ આ રીતે આજનો આ દાહોદ ખાતેથી આ 9મી ઓગસ્ટ અને વિશ્વ આદિવાસી દિવસ જેની ઉજવણી કરવામાં આવી. અહીંથી મારે ખાસ એટલા માટે કહેવું છે કે આ પૂર્વ પટ્ટીમાં ખાસ કરીને જે સિંચાઈની સુવિધાઓથી વંચિત એવો વિસ્તાર જે મેં અત્યાર સુધી જે વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચી શકતું ન હતું એવા વિસ્તારોને ધ્યાનમાં રાખીને હાફેશ્વર દાહોદ સિંચાઈ યોજના લગભગ 1600 કરોડના ખર્ચે અમે આ યોજના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારના સહયોગથી સર્વેની કામગીરી ચાલુ છે. આગામી દિવસમાં એને વહેલી તકે કાર્યાન્વિત થાય એ માટેનો મારો પ્રયત્ન છે, જેને કારણે લગભગ 350 જેટલા ગામડાઓને લાભ મળવાનો છે અને દાહોદ અને પંચમહાલ વિસ્તારના લગભગ 750 જેટલા નાના મોટા ગ્રામ્ય વિસ્તારના પરા સહિતના લોકોને સિંચાઈનો ખેડૂતોને એનો લાભ મળવાનો છે. આમ આવતા દિવસોમાં જ્યાં રાજ્ય સરકારનો અભિગમ છે કે જ્યાં વસવાટ ત્યાં જ એને સુવિધાઓ, એવી સુવિધાઓ આદિવાસી વિસ્તારના ભાઈઓને પણ મળે અને એને ક્યાંય બહાર રોજગારી માટે મજૂરી માટે જવું ન પડે એ માટે રાજ્ય સરકારના અભિગમના માધ્યમથી આવતા દિવસોમાં આ વિસ્તારમાં પણ અમે સિંચાઈની સુવિધાઓને પ્રાથમિક બધી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે જઈ રહ્યા છીએ. રોજ 9 ઓગસ્ટના અમારા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના રોજે આજે આદિવાસી સમાજ એમની પૂરી તરહથી ઉજવણી કરે છે. શાંતિપૂર્વક જે રીતે અમારા રીતે જે સમાજને વહીવટી તંત્રે કે પોલીસ પ્રશાસન બહુ સહયોગ કર્યો છે, અન્ય કાસ્ટ બી અમને બહુ મદદ કરી છે, એના માટે બધા ખૂબ ખૂબ આભાર. જય જોહાર. જય જોહાર.